નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકારની ગાથા 229 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. સમ્યક દર્શનના 8 અંગો, તે પૈકી પહેલું અંગ નિઃશંકતિ અંગ, એના વિશે કુંકુંદાચાર્ય ભગવાને 229મી ગાથામાં ઘણી વાત કરી. એનો ઘણો વિસ્તાર પણ આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા. હવે નિકાંક્ષિત ગુણની ગાથા કહે છે. ગાથા 230. યસ્તુ ન કરોતિ કાંક્ષા કર્મફલેષુ તથા સર્વધર્મેષુ સ નિકાંક્ષાક્ષ ચેતયિતા સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. ગુજરાતીમાં ગાથા છે. જે કર્મફળને સર્વધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિન્મૂર્તિ તે કાંક્ષા રહિત સંકિત દ્રષ્ટિ જાણવો. ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયિતા કર્મોના ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે, કર્મોના ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે, ય ચેતયિતા કર્મફલેષુ, કર્મફલેષુ એટલે કર્મોના ફળો પ્રત્યે, તથા સર્વધર્મેષુ એટલે સર્વ ધર્મો પ્રત્યે, એટલે પદાર્થોના જે ધર્મો છે એની વાત લીધી છે. એના પ્રત્યે કાંક્ષા કરતો નથી, એટલે કે કાંક્ષા ન તું કરોતી, તે નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવું. સ નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. જે પદાર્થો પ્રત્યેની ઈચ્છા કરતો નથી, કાંક્ષા કરતો નથી, પદાર્થો એટલે કર્મફળના કારણે જે પ્રાપ્ત થાય છે તે, કર્મફલેષુ કર્મના ફળો, કર્મનો ઉદય આવે છે અને એના ફળરૂપે જે પ્રાપ્ત થાય છે તે, એમાં પદાર્થ પણ આવી ગયા અને સંયોગો પણ આવી ગયા. તથા ધર્મો સર્વધર્મેષુ એટલે સર્વધર્મો પ્રત્યે પણ જે ઈચ્છા કાંક્ષા કરતો નથી, તે કાંક્ષા વિનાનો નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવું. ટીકામાં સમજાવે છે કે કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે બધાએ કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુ ધર્મો પ્રત્યે કાંક્ષાનો તેને અભાવ હોવાથી નિષ્કાંક્ષ નિર્વાચક છે. તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી, પરંતુ નિર્જરાજ છે. એક જ વાક્યમાં બધી વાત કરી દીધી. નિષ્કાંક્ષ છે સમ્યક દ્રષ્ટિ, નિર્વાચક છે, એને કોઈ વાંછા નથી, ઈચ્છા નથી, આસક્તિ નથી. એવા સમ્યક દ્રષ્ટિને એ ઈચ્છાજનિત કોઈ કર્મ બંધ થતો નથી, એટલે કે કાંક્ષાકૃત કોઈ કર્મનો બંધ થતો નથી, પરંતુ એને તો નિર્જરાજ છે. શા માટે એવું છે? તો કહે છે કે કારણ કે
સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે એ બધા પ્રત્યે કાંક્ષા સેવતો નથી. કર્મફળ પ્રત્યે તથા વસ્તુ ધર્મો પ્રત્યે એને કાંક્ષાનો અભાવ થયો છે. અને એવો કાંક્ષાનો અભાવ થવાનું મૂળ કારણ એક જ્ઞાયક ભાવમયપણે એનું પરિણમન થઈ રહ્યું છે એ છે. જો અગાઉની ગાથામાં પણ પહેલી લીટી તો આ જ રીતે હતી કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે, એ વાત તો એમ જ છે. સમ્યક દ્રષ્ટિની એ વાત તો એ જ રીતે છે. એને કારણે એને ત્યાં શંકા નથી એમ વાત કરી હતી. કેમ કે શંકા કરાવનારા, કેવી શંકા કરાવનારા કે કર્મ સાથે પોતે બંધાયેલો છે એવી શંકા કરાવનારા એ મિથ્યાત્વ આદિ જે ભાવો છે એનો એને અભાવ હતો એમ ત્યાં લીધું હતું. પણ એનું મૂળ કારણ શું? મૂળ કારણ તો એ કે જ્ઞાયક ભાવમયપણે એ પરિણમી રહ્યો છે. તે ધ્રુવ તરફ દ્રષ્ટિ થઈ છે, ભગવાન આત્માનો અનુભવ એને થયો છે. એવો એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી એ જ્ઞાયક ભાવમય થઈ જાય છે. પોતે પોતાના સ્વરૂપને જ્ઞાયક જાણે છે, અનુભવે છે અને એવા જ્ઞાયક ભાવમય પોતે પરિણમે છે. એટલે પછી દ્રષ્ટિમાં બીજું કંઈ આવતું નથી, એક ત્રિકાળ જ્ઞાયક જ આવે છે. એવો ભગવાન આત્મા જ એને જણાય છે, એનો જ એને અનુભવ થાય છે. એટલે પછી એ કર્મના બંધ એવી શંકા કરાવનાર એવા ભાવ પણ નથી. અને અહીંયા આ ગાથામાં કહે છે કે એટલે પછી એને કર્મફળ પ્રત્યે કે વસ્તુના ધર્મો પ્રત્યે એને કોઈ ઈચ્છા આકાંક્ષા કે વાંછા છે જ નહીં. અને એમ એ નિકાંક્ષ નિર્વાંછક ઈચ્છા વિનાનો વર્તતો થકો એ નિર્જરાજ કરે છે. બહુ સરસ વાત કરી છે. પંડિતજીએ ભાવાર્થમાં ઘણો વિસ્તાર કર્યો છે. ભાવાર્થમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિને સમસ્ત કર્મના ફળોની વાંછા નથી. કોઈ પણ કર્મનું ફળ એટલે શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડ્યો છે અને એનું ફળ એની સામગ્રી રૂપે એને જે પ્રાપ્ત થાય છે તે કર્મફળ એટલે કે કર્મ પુણ્યના બંધને કારણે એને જે સામગ્રી પ્રાપ્ત થાય છે તે, અથવા તો પાપ બંધ થયો છે, અશુભને કારણે પાપનો બંધ થયો છે, એ ઉદયમાં આવ્યો છે, તો જે ફળ પ્રાપ્ત થાય એમાંના કોઈ પણ ફળની એને ઈચ્છા આકાંક્ષા કે વાંછા નથી. એટલે સમસ્ત કર્મના ફળોની વાંછા નથી. આ એક વાત. અને બીજી વાત સાથે કહે છે કે વળી તેને સર્વધર્મોની વાંછા નથી. સર્વધર્મોની વાંછા નથી એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે આ જે અન્ય પદાર્થો છે એના જે ધર્મો છે એની પણ એને વાંછા નથી. કનકપણું, પાષાણપણું વગેરે તેમજ નિંદા, પ્રશંસા આદિના વચન વગેરે એ પણ વસ્તુના ધર્મો છે. એવા વસ્તુ ધર્મોની અર્થાંત પૂતગલ સ્વભાવોની તેને વાંછા નથી. વસ્તુ ધર્મો કહેતા પૂતગલ સ્વભાવો, કનકપણું અને સોનાપણું, એ હીરા હોય છે તો હીરાપણું જેને કારણે એને એના મૂલ્યાંકનો લાગે, એવા પ્રેશિયસ સ્ટોન હોય તો એના એને મૂલ્યાંકનો લાગે, અથવા તો પોતાની પ્રશંસા કોઈ કરતું હોય અથવા તો પોતાની કોઈ નિંદા કરતું હોય એવા વચનો, એ પ્રત્યે પણ એને કોઈ વાંછા નથી. એટલે સર્વ ધર્મોની વાંછા નથી. બધા પ્રત્યે એને સંભાવ છે. બધા પ્રત્યે એને સંભાવ છે. હવે ધર્મોની આ વાત નીકળી છે એટલે આપણે ગુણ ધર્મની જયારે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ વાતને સમજીએ છીએ કે ગુણ અને ધર્મ, ગુણ ધર્મમાં શું ફેર છે? ગુણને પર્યાય છે, ધર્મને પર્યાય નથી. અને ધર્મને એનો પ્રતિદ્વંદી શબ્દ હોય છે બીજો. જેમ કે
નિત્ય અનિત્ય એ ધર્મ છે. નિત્ય અનિત્ય જે કહીએ એ ધર્મ કહેવાય. જ્ઞાન છે તે ગુણ છે, વીર્ય છે તે ગુણ છે. જ્યારે એકપણું અનેકપણું નિત્ય અનિત્ય એ બધા ધર્મ છે. એટલે ધર્મ છે એને પ્રતિદ્વંદી શબ્દ હોય, નિત્ય અને અનિત્ય એમ બે થયા. એટલે નિત્યનો પ્રતિદ્વંદી અનિત્ય છે, એકનો પ્રતિદ્વંદી અનેક છે. એટલે એને પ્રતિદ્વંદી શબ્દ હોય અને બીજું એ ધર્મને પર્યાય નથી. જ્યારે ગુણ છે એને પર્યાય હોય છે. એટલે આપણે એ વખતે જે ગુણ અને ધર્મ એને જયારે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી સમજ્યા હતા ત્યારે એ રીતે આપણે સમજ્યા છીએ. એટલે ધર્મ છે એ જે કયા છે એ વસ્તુના ધર્મો એ પૂદગળ સ્વભાવો છે. અને એવા પૂદગળ સ્વભાવની જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને વાંછા નથી. એમાં નિંદા પ્રશંસા એ પણ આવી જાય અને પૂદગળ જે છે પદાર્થો જે છે એના ધર્મો એ પણ એમાં આવી જાય છે. એટલે એવી કોઈ એને ભાવ એની વાંછા નથી. એટલે એના પ્રત્યે એને સમભાવ છે. બધા સરખા જ છે. એ બધા સરખા જ છે. કેમ કે એ મારામાં નથી, એ મારાથી ભિન્ન છે. અને અહીંયા પંડિતજીએ થોડો વિસ્તૃત અર્થ કરતા કહ્યું છે કે અથવા તો અન્ય મતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંત પક્ષી વ્યવહાર ધર્મોની તેને વાંછા નથી. તે ધર્મોનો આદર નથી. એટલે વ્યવહાર ધર્મો એકાંત પક્ષી, એકાંતે જે માની લેવામાં આવ્યા છે એવા વ્યવહારો એની પણ એને વાંછા નથી, એનો આદર નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. અન્ય ધર્મ પ્રમાણે ક્રિયાકાંડ જે છે એની પણ એને ઈચ્છા કે વાંછા નથી કે એવા ક્રિયાકાંડ આદિ કરે, એવી પણ એને ઈચ્છા વાંછા નથી. એટલે કહે છે કે એ રીતે સમ્યક દ્રષ્ટિને કર્મ ફળોની પણ ઈચ્છા નથી, વાંછા નથી, અને સર્વધર્મોની વાંછા નથી. એમ એ બધા પ્રત્યે તો ઉદાસીન છે. પોતે પોતાના નાયક ભાવમયપણે રહ્યા છે એવા સમ્યક દ્રષ્ટિ આ સર્વ પ્રત્યે તો ઉદાસીન છે. એટલે એ રીતે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. એને સ્વામિત્વ નથી. એટલે એનાથી થતો બંધ નથી. ક્યારેક એમને એવી ઈચ્છા વાંછા થતી દેખાય છે પણ એનું એને સ્વામિત્વ નથી, એમાં એને કર્તૃત્વ બુદ્ધિ નથી. એટલે એનાથી એને બંધ પડતો નથી. વર્તમાનમાં પીડા સહી શકાય નહીં ત્યારે તેને મટાડવાના ઇલાજ તરીકે ક્યારેક સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયને લીધે એવી વાંછા દેખાય, પરંતુ તે વાંછાનો તે કરતા નથી. એ પોતે જ્ઞાની છે તે વાંછાના કરતા થતા નથી. અને કર્મનો ઉદય જાણી તેને જ્ઞાતા ભાવે જ જુએ છે, એના એ જ્ઞાતા જ રહે છે. માટે એવી જે વાંછા થઈ એ વાંછા દ્વારા એમને બંધ પડતો નથી. જો અહીંયા દ્રષ્ટિ પ્રધાન કથન છે એટલે એ અપેક્ષાથી વાત કરી છે. બંધ તો પડે છે પણ અતિ અલ્પ બંધ પડે છે. એટલે એને ગૌણ કરીને એમ કહેવામાં આવ્યું કે એમને વાંછાકૃત બંધ પડતો નથી. દ્રષ્ટિ પ્રધાન કથન છે. અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરવી છે. દ્રષ્ટિનું સ્વરૂપ કેવું છે તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ છે અને એનું લક્ષ થયું છે, એની દ્રષ્ટિ થઈ છે તો એ દ્રષ્ટિ પણ શુદ્ધ છે. એ પણ પરમ પવિત્ર દ્રષ્ટિ છે. એમાં પણ બીજું કાંઈ છે જ નહીં. ત્યારે એને એવી દ્રષ્ટિ થઈ છે ત્યારે એવા જ્ઞાનીને બંધ પડતા નથી એમ સમજાવવું છે. હવે જ્ઞાનીને પણ જેટલો રાગ ભાવ છે એટલો તો બંધ પડે છે, પણ મુખ્યતા શેની છે? મુખ્યતા સ્વરૂપની છે. એટલે મુખ્યતાની વાત અહીંયા કરી છે. એટલે પેલા અલ્પ બંધ પડે છે એને ગૌણ કરીને એમ કહ્યું છે કે જ્ઞાનીને વાંછાકૃત બંધ પડતા નથી. પણ
જ્ઞાન પ્રધાન કથનમાં તો આપણે જાણીએ છીએ કે જેટલી વિતરાગતા છે એટલો જ સંવર છે, અને જેટલો સંવર છે એટલા પ્રમાણમાં જ એને આશ્રવ નથી, માટે બંધ પડતા નથી. જેટલો રાગ છે એટલા આશ્રવ છે અને એટલો બંધ પડે છે. એ વાતને આપણે જ્ઞાન પ્રધાન કથન દ્વારા તો સમજીએ છીએ, જાણીએ છીએ, પણ તે છતાં પણ એ વાત પણ સાથે રહે છે કે સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કસાય ગયો છે, અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી ગઈ છે, એટલે મુખ્ય કસાય ચાલ્યો ગયો છે. તેથી હવે જે કસાય રહ્યા છે એની યોગ્યતા પ્રમાણે ચોથા ગુણસ્થાને છે તો 3 કસાય છે, 5મે છે તો 2 છે, અને 6ઠે 7મે છે તો 1 કસાય બાકી રહ્યો છે. એટલે જેટલા પણ કસાય બાકી રહ્યા છે તે પ્રમાણે એનું લક્ષ થતાં જેટલો રાગ છે એટલા પ્રમાણમાં એને બંધ તો પડે જ છે. તે છતાં એવો બંધ અલ્પ છે અને સામે નિર્જરા ઘણી થાય છે. એટલે એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીને બંધ પડતો નથી. એટલે એમાં ક્યાંય ગૂંચવાળો કરવો નહીં. દ્રષ્ટિપ્રધાન ગ્રંથમાં દ્રષ્ટિપ્રધાન કથન આવે અને સમયસારમાં તો એ વાત વારંવાર આવશે, પણ દરેક વખતે સાથે ને સાથે આપણે જ્ઞાન પ્રધાન કથન પણ લઈએ છીએ, એટલે ક્યાંય ગૂંચવાળો થાય નહીં. કઈ અપેક્ષાથી આ વાત કરવામાં આવી છે એને આપણે સાથે ને સાથે લઈએ છીએ. તો આ રીતે અહીંયા જ્ઞાનીને એ વાંછાકૃત બંધ નથી એની વાત કરવામાં આવી. હવે ગાથા 230 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, ગાથા 230, ટીકા ઉપરનું પ્રવચન, પારા નંબર 488. જો 229મી ગાથા વખતે સમ્યક દ્રષ્ટિ કોને કહેવા એની વાત, એની વ્યાખ્યા ગુરુદેવે કરી હતી. અહીંયા પણ એવી જ કંઈક વાત કરી છે, ચેતયતાની વાત કરી છે. ગાથાની શરૂઆતમાં પહેલી વાત એમને ચેતયતાની કરી છે. અહીંયા એ શબ્દ લઈ અને ચેદા એટલે ચેતયતા શબ્દ એના ઉપર વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જો મૂળ ગાથામાં ચેદા એટલે ચેતયતા શબ્દ છે. ચેતયતા એટલે જાણવા વાળો આત્મા. ધર્મી જીવ ચેતયતા છે. ધર્મી જીવ એને કહીએ કે જે જાણવા વાળો છે, એટલે કે તે પરને, રાગ આદિને, પુણ્ય આદિ ભાવને જાણે છે, પણ પોતાના એને જાણતો નથી. એ બધાને જાણે છે પણ એને પોતાના છે એમ એ માનતો નથી, પોતાના તરીકે જાણતો નથી, માત્ર જાણે છે. જાણે છે પણ પોતાના માનતો નથી. તે સર્વને પરજ્ઞેયપણે જાણે છે. એ બધાને જ્ઞેય તરીકે જાણે છે અને એ પર છે, જુદા છે એમ પરજ્ઞેયપણે જાણે છે. અને એ સર્વને પરજ્ઞેયપણે જાણે છે એમ કહ્યું એ પણ વ્યવહાર છે. કેમ કે જાણવું એને પોતાનું જ છે. ગુરુદેવ એ વાત સમજાવતા અહીંયા કહે છે ચેતયતાની વાત કરી છે ને, એટલે ચેતયતા કેવો છે એ વાત અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, જાણવા વાળો ભગવાન આત્મા એ જ્ઞ સ્વભાવી એટલે જ્ઞાયક, અથવા તો જાણવા વાળો, જ્ઞ સ્વભાવી, જ્ઞાયક સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી, જાણવામાં પણ પાછો સર્વને જાણવા વાળો એ તો છે એવો પ્રભુ છે. અને તેની એવા સર્વજ્ઞ સ્વભાવી, જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તે ચેતયતા ધર્મી છે, તે સમ્યક દ્રષ્ટિ છે. ટીકામાં ચેતયતાનો અર્થ સમ્યક દ્રષ્ટિ કર્યો છે. અહીંયા ચેતયતા એટલે જાણવા વાળો, પણ અહીંયા કોની વાત ચાલે છે? ભગવાન આત્માની વાત ચાલે છે. અને એવા આત્માની વાત લીધી છે કે જેને સમ્યક દર્શન થયું છે અને એને 8 અંગ સમ્યક દર્શનના પ્રગટ થયા છે, એની અહીંયા વાત ચાલે છે. એટલે અહીંયા ચેતયતાનો અર્થ સમ્યક દ્રષ્ટિ કરવામાં આવ્યો છે. ભગવાન આત્મા એક જ્ઞાયક ભાવમય
એક જ્ઞાયક ભાવમય. આત્મા કેવો? માત્ર જ્ઞાયક જ, બીજું કાંઈ નહીં. એટલે એક જ્ઞાયક ભાવમય, બીજો ભાવ નહીં, વિભાવ ભાવની વાત નહીં, શુભાશુભ ભાવની પણ વાત નહીં. આત્મા કેવો? એક જ્ઞાયક ભાવમય જ્ઞ સ્વભાવી વસ્તુ છે. તે કોઈ પરનું પોતાનામાં પોતાથી કાર્ય કરે એવો નથી, કે બીજાનું કાર્ય પોતાની અંદર કરે એમ નથી. પોતા દ્વારા એ અન્યના કામો કરે એવો એ કરતા નથી. એ કોઈ પરનું એટલે બીજાનું કાર્ય પોતાની અંદર પોતા દ્વારા કરે એવો નથી. અને પર વડે એટલે બીજા વડે પોતામાં કાર્ય થાય એટલે બીજા કાર્ય કરે અને અહીંયા પોતાની અંદર એને અસર આવે અથવા તો પોતાની અંદર કંઈ પર્યાય બદલાઈ જાય, પોતાની અંદર પરિણામો બદલાઈ જાય પર દ્વારા, એવો પણ નથી. પોતે અન્યના કાર્યો કરે એવો પણ નથી અને અન્ય પોતાની અંદર કાર્ય કરે એવો પણ નથી. એ જ્ઞ સ્વભાવી જ્ઞાયક છે. પરને પોતાના માને એમ તો બિલકુલ નહીં, પણ પરને જાણે એમ જે કહ્યું એ પણ વ્યવહાર છે. એટલે એવો વ્યવહાર પણ પોતામાં નથી. પરને પોતાના માને એમ તો નહીં, પણ પરને જાણે એવો વ્યવહાર પણ પોતાનામાં નથી. ગાથામાં ચેતયતા શબ્દ મૂકીને આ કહ્યું છે. આવો ચેતયતા ભગવાન આત્મા સમ્યક દ્રષ્ટિ ધર્મી, એની વાત કરી છે. એ તો પોતાને જાણે છે, એ પોતાને જાણે છે, ચેતે છે, પોતાને ચેતે છે, પોતાને જાણે છે, સ્વને જાણે છે, એવો છે. તેને પોતાથી ભિન્ન રાગ આદિ પરદ્રવ્યને જાણવા વાળો કેવો? એ તો વ્યવહાર છે. એ પરને જાણે છે. સ્વ પર પ્રકાશક આપણે કહીએ તો છીએ, પણ ખરેખર તો એ સ્વને જ જાણે છે. પર બધું એમાં જણાઈ જાય છે, કેમ કે એ જ્ઞાન પ્રકાશ જ એવો છે, એમાં સ્વ અને પર બધું જણાય. એ જ્ઞાનરૂપી અરીસો એવો છે કે એમાં પરજ્ઞેયના પ્રતિબિંબ ઝળકે છે, પરજ્ઞેયો એમાં જણાય છે. એ અરીસાની નિર્મળતા એવી છે કે સામે રહેલા બધા જ બિંબોના પ્રતિબિંબ એમાં જણાય. એ અરીસાની સ્વચ્છતા છે, એ નિર્મળતા છે. એવી રીતે આ જ્ઞાનરૂપી ભગવાન આત્માની એવી નિર્મળતા છે, એવું એનું સામર્થ્ય છે કે એમાં જ્ઞેય માત્ર જણાય, જ્ઞેય માત્ર ઝળકે. પણ કાંઈ ભગવાન આત્મા એ જ્ઞેય માત્રને એટલે કે જગતના બધા જ પદાર્થો જે જ્ઞેય છે, જે જણાવવા યોગ્ય છે, એને એ કંઈ જાણે, જાણવા જાય, એની જાણવા પ્રત્યેની રુચિ થાય એવો નથી, પણ એ જણાઈ જાય છે. એ એમાં જ્ઞાનની એવી નિર્મળતા છે, એવી સ્વચ્છતા છે, એવું જ્ઞાનનું સામર્થ્ય છે કે જગતના બધા જ પદાર્થો સર્વજ્ઞેયો એમાં જણાઈ જાય છે. પણ એમ કેવું એ વ્યવહાર છે. પોતે તો માત્ર સ્વને જાણવા વાળો છે. તેને પોતાથી ભિન્ન રાગાદી પરદ્રવ્યને જાણવા વાળો કેવો? એ તો વ્યવહાર છે. વાસ્તવમાં તો એ પોતાનો ચેતયતા પોતાને જાણવા વાળો છે. વાસ્તવમાં એ પોતે પોતાને જાણવા વાળો છે, પોતાનું જ્ઞાન કરવા વાળો છે. આવા સ્વ સ્વરૂપને જેણે દ્રષ્ટિમાં અનુભવ સહિત લીધું છે એવો ધર્મી સમ્યક દ્રષ્ટિ છે. અને એવા ધર્મી સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનના 8 અંગ પ્રગટ થાય છે. અને એમાં આપણે આ બીજા અંગની વાત કરી રહ્યા છીએ, નિકાંક્ષા. કોઈ ઈચ્છા થતી નથી, આકાંક્ષા રહી નથી, એવો જે ગુણ પ્રગટ થયો છે, એવું અંગ પ્રગટ થયું છે, એની અહીંયા તો વાત ચાલે છે. પણ ચેતયતા શબ્દ આવ્યો, સમ્યક દ્રષ્ટિને ચેતયતા કહ્યો છે, એટલે ગુરુદેવે આપણને એ ચેતયતાની વાત આપણને અહીંયા સમજાવી છે. કે છે કે સમ્યક દ્રષ્ટિ ચેતયતા
એટલે કે એક જ્ઞાયક ભાવમય છે. હું તો એક જ્ઞાયક ભાવ છું એમ અનુભવતા જ્ઞાનીને કહે છે બધાય કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી. ધર્મીને પુણ્ય ભાવરૂપ વ્યવહાર ધર્મની તથા પુણ્ય કર્મના ફળોની વાંછા નથી. જૈન ધર્મ કોઈ અલૌકિક વસ્તુ છે. જિનેશ્વર ભગવાનની વાણી કાંઈ આમનામાં આવી નથી. એ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનો છે. એ સ્વભાવ તીર્થંકર ભગવાને પૂર્ણપણે પ્રગટ કર્યો છે. એટલે એના નિમિત્તે એ સ્વયં એવી વાણી ઓમકાર ધ્વનિ રૂપે નીકળે છે. એટલે એ કંઈ લૌકિક વસ્તુ નથી, એ અલૌકિક વસ્તુ છે. તીર્થંકર ભગવાનની કોઈ ઈચ્છા પણ નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. ત્યારે એ ઓમકાર રૂપે જે ધ્વનિ નીકળે છે એ વાણી છે, એ અદ્ભુત છે, અલૌકિક છે, કે જેના દ્વારા એ ધ્વનિ દ્વારા જીવો જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા ચેતયતા પ્રભુ એક જ્ઞાયક ભાવમય જ્ઞાન આનંદનું ધામ છે. તેમાં વસેલા જૈન ધર્મીને કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી. જે જ્ઞાયક ભાવમય થયો છે એવો જ્ઞાની કર્મફળોની કાંક્ષા ઈચ્છા કરતો નથી. જે માત્ર પોતાના ભાવે થયો છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાન સ્વભાવે થયો છે, એને તો અંદરમાંથી શાંતિ, આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે. એટલે બહારમાંથી કાંઈ એને પ્રાપ્ત કરવાની આકાંક્ષા, ઈચ્છા થતી નથી. એવો કાંક્ષા રહિત છે. આગળ પણ કહે છે અહીંયા કે પૂર્વે જે કર્મ બાંધ્યા હતા તેના ફળની વાંછા નથી. જ્ઞાનીને પહેલા જે કર્મ બંધાયા હતા એના ફળ આવે ને એના દ્વારા પોતાને લાભ થાય એવી કોઈ ઈચ્છા વાંછા નથી. એમ એને કાંક્ષા નથી. જ્ઞાનીને પુણ્ય અને પુણ્યના ફળોની પણ વાંછા નથી કે પુણ્ય બંધાય તો સારું ને એના પછી ફળ સારા આવશે એવી પણ એને વાંછા નથી. આગળ 489માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે બધાએ કર્મ ફળો એમ લીધું ને એટલે કે કર્મની 148 પ્રકૃતિ એના બધાના ફળ 148 પ્રકૃતિ કહીને એમાંથી કોઈ પણ કર્મના ફળની વાંછા જ્ઞાનીને નથી. યશ, કીર્તિ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય તેના ફળની પણ જ્ઞાનીને વાંછા નથી. કેમ નથી? કે અતિન્દ્રિય આનંદનો નાથ એવો ભગવાન આત્મા જ્યાં અંદર જાગૃત થયો, નિજ સ્વરૂપનું અનંત ગુણનું સામ્રાજ્ય જેને પ્રાપ્ત થયું, એનું જેને ભાન થયું, એને પછી આ પર સ્વરૂપની વાંછા કેવી રીતે થાય? એને નિજ સ્વરૂપનું અનંત ગુણનું સામ્રાજ્ય અનુભવમાં આવ્યું, એનું ભાન થયું કે પોતે તો આવો છે, પછી આ બહારના બધા જે ઇન્દ્રિયોના વિષયો છે એની આકાંક્ષા, ઈચ્છા એને ક્યાંથી થાય? એવા ફળોની પ્રાપ્તિ પ્રત્યે એને શું રુચિ થાય? કાંઈ રુચિ થાય નહીં. પુણ્ય દ્વારા એને હવે શું મેળવવાનું છે? પોતાને સામ્રાજ્ય મળી ગયું છે, નિજ સ્વરૂપનું સામ્રાજ્ય મળી ગયું છે, પોતાની સમર્થતાનું જેને ભાન થયું છે, પોતે સિદ્ધ સમાન સદાય જ્ઞાયક આનંદનો દરિયો, સુખ અને શાંતિનો સાગર એવો ભગવાન આત્મા છે. અને એમાંથી આવતા આનંદનો જે અનુભવ કરે છે એને હવે બહારમાંથી શું લેવું છે? બહારમાં એને શેની ઈચ્છા થાય? એટલે બહારમાંથી લેવાની પણ ઈચ્છા નથી અને બહારમાંથી લેવું નથી. એટલે કે કર્મ ફળના કારણે જે પ્રાપ્ત થાય એની ઈચ્છા નથી, કર્મ ફળની જ ઈચ્છા નથી. કર્મ ને એના ફળ આવે ને મને આ પ્રાપ્ત થાય એ વાત જ પછી તો રહેતી નથી. બહુ સરસ વાત મૂકી છે. કાંઈ કર્મફળ પ્રત્યે ઉદાસીનતા સેવવાથી કાંઈ ઉદાસીનતા થઈ જાય
એમ નથી. એ તો અંદરમાં પ્રાપ્ત એવું થયું છે એટલે બીજા પ્રત્યે ઉદાસીનતા થાય છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, જ્ઞાનીને બધાય કર્મફળો અને સમસ્ત વસ્તુ ધર્મો પ્રતિ કાંક્ષાનો ભાવ હતો એ હવે રહ્યો નથી. એનો અભાવ છે. સમસ્ત વસ્તુ ધર્મો ગયા એટલે એમાં બધું આવી ગયું. હીરા, માણેક, મોતી, આ પ્રેશિયસ સ્ટોન, બધા કાચ, મણિરત્ન, સોનું, ચાંદી, આ બધું ગુરુદેવ તેને ધૂળ કહે છે, એને માટી કહે છે. અને આ પ્રશંસા અને નિંદા ને આ બધા ભાવ એ સમસ્ત પદાર્થો પ્રત્યે, એવા ધર્મો પ્રત્યે જ્ઞાનીને વાંછા નથી. કેમ નથી? કેમ કે સમ્યક નામ સત દ્રષ્ટિવંતને એક જ્ઞાયક ભાવમયપણું છે. એ જ્ઞાયક ભાવે જ પરિણમી રહ્યા છે. નિંદા કે પ્રશંસાના ભાવને એ પરજ્ઞેય તરીકે જાણે છે, પણ એમ નથી કે આ પોતાની પ્રશંસા થાય છે અને થાય છે તો મારે માટે સારું છે, એવી તો કોઈ વાત રહેતી જ નથી. પોતાની પ્રશંસા જગતમાં થાય એવી જ્ઞાનીને ઈચ્છા ક્યારેય થાય નહીં. થોડુંક તર્ક દ્વારા વિચારીએ ને તો પણ આપણને એમ સમજાય છે કે આપણી પ્રશંસા થાય એથી આપણને ડાયરેક્ટ કોઈ ફાયદો થાય. પ્રશંસા કરનારે પ્રશંસા કરી, આપણી સામે કરી કે બીજાની સામે કરી, પણ પ્રશંસા તો પ્રશંસા છે. એથી આપણને શું ફાયદો? આપણને તો કર્મફળ તરીકે જે સંયોગો પ્રાપ્ત થવાના છે, જે સામગ્રી પ્રાપ્ત થવાની છે, એ આપણી સમીપમાં પ્રાપ્ત થવાની છે તે જ થશે. કઈ પેલાની પ્રશંસાને કારણે કંઈ પ્રાપ્ત થઈ જાય છે એમ તો છે નહીં. પુણ્ય અને પાપના બંધ જેવા કર્યા છે પૂર્વે, એ પ્રમાણે કર્મફળ પ્રાપ્ત થાય છે. અને એ કર્મફળ પ્રાપ્ત થાય છે એનું લક્ષ કરીએ કે ન કરીએ, પણ છતાં એ તો પ્રાપ્ત થાય જ છે. સુખના કે દુઃખના પ્રસંગો આપણે જેને કહીએ છીએ એનું આપણે લક્ષ કરીએ અને એના મય થઈએ, અથવા તો એનું લક્ષ ન કરીએ અને આપણે આત્મામાં જઈએ, તો પણ પેલા પ્રસંગો, પેલા સંયોગો જે આવ્યા એ બધા આવી અને ખરી જાય છે, ચાલ્યા જાય છે. અસાતા વેદિનીનો ઉદય આવ્યો તો એનું લક્ષ કરી અને આર્ત ધ્યાન કરીએ તો પણ એમ પણ થાય છે, અને છેવટે તો એ જે સંયોગ છે એ એનો સ્થિતિબંધ પૂરો થતા ચાલ્યો જાય છે. અને એવા અસાતા વેદિનીનો ઉદય આવ્યો અને એ વખતે સમતા ભાવે રહીએ અને એને જ્ઞેય તરીકે જાણીએ અને સ્વરૂપનું લક્ષ કરીએ તો પણ એ ચાલ્યો જાય છે. એટલે બંને વખતે એ સંયોગ જે આવ્યો છે એનો તો વિયોગ થાય છે, તો ચાલ્યું જ જાય છે. એ જ રીતે જે સામગ્રી પોતાની સમીપમાં આવી છે, આ ઘર, કપડાં, મકાન, કાર, કોમ્પ્યુટર, એ બધું આવ્યું છે અને એનો સંયોગ થયો છે, તો એનો પણ વિયોગ તો થાય જ છે. એટલે એના પ્રત્યે આકાંક્ષા, ઈચ્છા કરીએ, એને મેળવવાની રુચિ કરીએ તો પણ એ જેટલો સમય રહેવાનું છે એટલો સમય જ રહેશે. અને એના પ્રત્યે આકાંક્ષા, ઈચ્છા ન કરીએ, એની રુચિ ન કરીએ તો પણ એ જેટલો સમય રહેવાનું છે એટલો સમય જ રહેવાનું છે. એમાં તો કાંઈ આપણે ફેરફાર કરી શકતા જ નથી. એટલે આપણી પણ કોઈ એ રીતે પ્રશંસા કરે તો તેથી પણ આપણને તો કાંઈ પોતાને દેખીતો તો કાંઈ ફાયદો નથી. એ જ રીતે કોઈ નિંદા કરે તેથી પણ કાંઈ દેખીતો ફાયદો નથી. કોઈ નિંદા કરે, બીજાઓની પાસે ઘણી નિંદા કરે, એથી કરી અને આપણે કાંઈ સહન કરવાનું આવે છે એમ તો છે જ નહીં. કેમ કે જે સહન કરવાનું આવે એ નિંદાને કારણે નહીં, પરંતુ આપણે પોતે જેવા પાપ કર્મ કરીને આવ્યા છીએ એ પાપ કર્મના ઉદયને કારણે એવા દુઃખના સંયોગો આપણી સમીપમાં આવે. પેલો નિંદા કરી, આપણી નિંદા કરી, ઘણા લોકોની સામે આપણી નિંદા કરી અને આપણી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે માટે આપણને નુકસાન થાય એમ નથી. એમ નથી. જે આપણે દેખીતું નુકસાન માનીએ છીએ એ બધું નુકસાન આપણા પાપના ઉદયને કારણે છે, નહીં કે પેલાની નિંદાને કારણે છે.
અને એ નુકસાન છે એ કોને છે? એ નુકસાન કોને? એનું જે લક્ષ્ય કરીને રૂચિ કરીને રહ્યો છે એને નુકસાન છે, પણ જે સમ્યક દ્રષ્ટિ થયો છે એને તો કાંઈ નુકસાન નથી, કેમ કે એને પોતાનું માનતો જ નથી. પોતાને તો પોતાના સ્વરૂપમાંથી આવતો જ્ઞાન આનંદનો ખજાનો પ્રાપ્ત થયો છે, એને આ બધામાં કાંઈ પ્રાપ્ત કરવા જેવું લાગતું જ નથી, એટલે એનું તો એને લક્ષ્ય પણ નથી, એટલે એને તો કાંઈ નફો નથી, નુકસાન નથી, કાંઈ નથી. એ તો માત્ર જ્ઞાતા ભાવે એને જુએ છે કે આ લક્ષ્મી આવી ના ગઈ, આ આટલા શેર્સ લીધા હતા ત્યારે આટલા ખર્ચ્યા હતા અને હવે એના આટલા ઘણા પૈસા વધીને થયા તો પણ એને જુએ છે, અને આ ઘટીને આટલા થયા તો પણ એને એ જુએ જ છે. જે સંયોગો આવ્યા છે એને જ્ઞાની તો માત્ર જુએ જ છે, એને પોતાના માનતો નથી. બહુ સરસ રીતે કૃપાળુદેવે વાત સમજાવી છે આ બધી, કે પોતાનું નથી અને પોતાનું જે છે એમાં કેટલો ફેર છે. તો કે પોતાનું હોય એ જ સાથે આવે અને પોતાનું ન હોય એ સાથે આવતું નથી. પોતાનું હોય એ જ સાથે આવે, પોતાનું ન હોય એ સાથે આવતું જ નથી. કોઈકે એમને એમ કહ્યું, એક વખત એવો પ્રસંગ બન્યો કે સાથે બેઠા હતા અને હીરાના પડીકા બધા ખોલીને બેઠા હતા અને પછી કંઈક જવાનું થયું, અચાનક ઉઠીને ચાલ્યા. તો પેલા એ કહ્યું કે જોજો તમારું કંઈ અહીંયા રહી ન જાય. તો કૃપાળુદેવે કહ્યું કે અમારું કાંઈ રહી જાય જ નહીં, જે અમારું છે એ અમારી સાથે આવે, અને જો રહી જાય તો સમજવું કે અમારું છે નહીં. આ વાતનો વારંવાર વિચાર કરીએ છીએ ને ત્યારે એમ થાય કે આ કંઈ કેળવવાથી આ પ્રાપ્ત થાય એવી દ્રષ્ટિ નથી. આ દ્રષ્ટિ તો પોતાના ભગવાન આત્માનું લક્ષ્ય થતાં પ્રાપ્ત થાય છે. સમ્યક દ્રષ્ટિને આવી દ્રષ્ટિ હોય છે. અહીંયા એ વાત કરી છે કે એવા સમ્યક દ્રષ્ટિને હવે શેની ઈચ્છા આકાંક્ષા હોય? કોઈની હોય નહીં. એટલે ગુરુદેવ એને ધૂળ કહે છે. આ બધા હીરા, માણેક, મોતી, પથ્થર, જાત જાતના ને કાચ ને મણિરત્ન ને સોનું ને ચાંદી ને આ બધું ધૂળ, અને આ બધી નિંદા ને પ્રશંસા ઇત્યાદિ એ બધા લોકના સમસ્ત પદાર્થો ને એવા એ બધા ભાવ ને એ બધું કાંઈ ઈચ્છવા યોગ્ય નથી, કેમ કે એનાથી મને કાંઈ લાભ થતો નથી. સમ્યક દ્રષ્ટિ છે એને જ્ઞાયક ભાવમય પણ છે, એટલે એને નિંદા પ્રશંસાના ભાવને એ ઈચ્છતો નથી, એને પ્રાપ્ત કરવાની એને ઈચ્છા નથી, એને એ પર જ્ઞેય તરીકે જાણે છે. નિંદા પ્રશંસાના ભાવને એ માત્ર પર જ્ઞેય રૂપે જાણે છે, પણ પોતાની પ્રશંસા જગતમાં થાય એમ જ્ઞાની કદી ઈચ્છતો નથી. આવો ધર્મ અને લોકોએ તો આ દયાદાન ને વ્રત કરો ને તપ કરો અને ભક્તિ કરો એમાં એ સમાવી લીધો. ખરેખર તો ધર્મનું સ્વરૂપ કેવું છે એને એ સમજ્યા જ નથી. ગુરુદેવ કહે છે કે આવો ધર્મ લોકોએ બહારમાં દયા પાળો ને તપ કરો ને ભક્તિ કરો ઇત્યાદિ રાગમાં ખતવી નાખ્યો છે. પણ અહીં તો કહે છે કે જ્ઞાનીને રાગની વ્યવહારની વાંછા નથી. શુભ ભાવ કરી અને પુણ્યબંધ કરીને એના ફળની ઈચ્છા જ્ઞાનીને નથી. સમ્યક દ્રષ્ટિની શું વાત થાય? એમ તો બધાય ફળો પ્રત્યે તથા બધા વસ્તુ ધર્મો પ્રત્યે કાંક્ષાનો અભાવ છે, અને એવો એને કાંક્ષાનો અભાવ હોવાથી એ નિકાંક્ષી છે. એ વાંછા કરનારો નથી, નિર્વાંછક છે. તેથી તેને એ કાંક્ષાકૃત ઈચ્છા કરવાને કારણે પડતા બંધ છે જ નહીં. એને તો નિર્જરાજ છે. ધર્મીને પોતાના આનંદ મૂર્તિ પ્રભુ આત્માની ભાવના હોવાથી પરની કાંક્ષાની ભાવનાનો તેને અભાવ છે. પરની કાંક્ષા, પરની પ્રાપ્તિની ઈચ્છા એનો એને અભાવ છે. નિશ્ચયથી હું જ મારું જ્ઞેય અને હું જ મારો જ્ઞાતા છું એમ અભેદપણે પોતાના આનંદ સ્વરૂપને અનુભવતો જ્ઞાની પરની ઈચ્છા આકાંક્ષા કરતો નથી. પોતે ચેતયતા છે ને તો સ્વરૂપનું સંચેતન કરે છે. ચેતયતા છે ને, પોતે જ્ઞાન કરવા વાળો છે ને, તો એ પોતે પોતાનું જેવું સ્વરૂપ છે એનું જ સંચેતન કરે છે, એને જ ચેતે છે. અતિન્દ્રિય આનંદને અનુભવે છે અને સ્વરૂપની જ ભાવનામાં રહે છે. તેથી તેને પરની કાંક્ષાનો અભાવ છે, માટે તેને કાંક્ષાકૃત બંધ નથી, પણ નિજરાજ છે.
આ નિદ્રા, આનું નામ સાચી નિદ્રા. પણ આ બહારમાં ઉપવાસ આદિ કરે એ કાંઈ ખરેખર નિદ્રા નથી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો પણ ઉપવાસ કરે તો તપ છે અને તપથી નિદ્રા કઈ છે? ગુરુદેવ કહે છે કે તપથી નિદ્રા છે, પણ એ કયું તપ? એવા તપની પ્રભુ તને ખબર નથી. પોતાના ચૈતન્ય સ્વભાવમાં ઉગ્રપણે લીન થવું તેને તપ કહ્યું છે. અને તે તપમાં જે પૂર્વની ઈચ્છા આદિ હોય છે તે નિર્જરી જાય છે. પોતાના સ્વભાવનું લક્ષ્ય થાય ને એમાં ઉગ્રતા કરે એટલે પહેલા જે ઈચ્છાઓ કરી હતી એ પણ ચાલી જાય છે. ઈચ્છા ઉત્પન્ન થતી નથી એટલે કહે છે કે ઈચ્છા નિરોધ તપ. પોતાના નિત્ય આનંદ પરમાનંદ સ્વરૂપમાં સ્થિર થતા, એમાં જામતા, એમાં એકાગ્રતા કરતા ઈચ્છાની ઉત્પત્તિ ન થાય તે ઈચ્છાનો નિરોધ છે અને આનંદની પ્રાપ્તિ છે. ઈચ્છાનો નિરોધ છે અને છતાંય આનંદની પ્રાપ્તિ છે. તેને તીર્થંકર ભગવાન તપ કહે છે. આનંદની જે પ્રાપ્તિ છે તેને ભગવાન એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એને તપ કહે છે. અને તે તપ વડે નિર્જરા કહેવામાં આવી છે. એવા તપ વડે નિર્જરા થાય છે. આવો અલૌકિક માર્ગ છે. હવે આ ગાથા ઉપર પંડિતજીએ ઘણો ભાવાર્થ લખ્યો છે, એ આપણે વાંચ્યો. એનો વિસ્તાર પણ ગુરુદેવે ઘણો કર્યો છે અને ઘણી બધી વાતો એમાં સાથે લીધી છે. તો એમાંથી કેટલીક વાત આપણે લઈએ. ગાથા 230 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે જેણે જાણવાવાળાને એક જ્ઞાયક ભાવને જાણ્યો તેને વાંછા હોતી નથી. જાણવાવાળાને, પોતે જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા, એવા જાણવાવાળાને એક જ્ઞાયક ભાવને જાણ્યો તેને વાંછા હોતી નથી. પોતે ચેતયતા છે ને, પોતે તો ભગવાન સર્વજ્ઞ સ્વભાવ છે ને, પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે ને. ભગવાન કોને કહ્યો? પોતાને કહ્યો. પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એ ભગવાન આત્મા. સર્વજ્ઞ પરમાત્મા અર્યંત એ તો ભગવાન છે. એમણે તો પર્યાયમાં એ પ્રાપ્ત કરી લીધું છે. સર્વજ્ઞ પરમાત્મા અર્યંત આદિ જે થયા, અત્યારે વર્તમાનમાં જેટલા કેવળી થયા છે, વિરાજી રહ્યા છે મહાવિદ્ય ક્ષેત્રમાં, એ બધા એમાં તીર્થંકર ભગવાન અને અન્ય કેવળી ભગવાન બધા આવ્યા. એ બધા અર્યંત આદિ એ પર્યાયમાં છે. અર્યંતની પર્યાય એમણે પ્રગટ કરી છે અને એમને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ કરી છે એટલે એ સર્વજ્ઞ થયા છે. પણ એ પર્યાય એમણે જે પ્રગટ કરી એ પર્યાય આવી ક્યાંથી? એ સર્વજ્ઞ થયા અને સર્વજ્ઞતાની પર્યાય પ્રગટ કરી તો એ પર્યાય એમને ક્યાંથી આવી? કેવી રીતે એ પર્યાય એમણે પ્રગટ કરી? એ પર્યાય આવી ક્યાંથી? અંદર સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે તેમાંથી એ પર્યાય આવી છે. સર્વજ્ઞ પરમાત્મા અર્યંત આદિએ જે સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી તો એ પર્યાય આવી ક્યાંથી? એ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ અંદરમાં પડ્યું છે. સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે એમાંથી એ સર્વજ્ઞતાની પર્યાય આવી છે. કોઈને વળી એમ થાય કે આ તો નાને મોડે મોટી વાત, પણ ભાઈ એવી સર્વજ્ઞ પર્યાય અપરિમિત અનંત સામર્થ્યથી ભરેલા સર્વજ્ઞ સ્વભાવમાંથી આવી છે. એટલે કે વર્તમાનમાં જે તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે મહાવિદ્ય ક્ષેત્રમાં, 20 તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે અને એમના સમોસરણમાં કેટલાય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. આ બધા અર્યંત છે. એ બધાએ એ સર્વજ્ઞતા પ્રગટ કરી છે અને એવી સર્વજ્ઞતાની પર્યાય જે પ્રગટ થઈ તો એ પર્યાય ક્યાંથી આવી? તો કે એમને દરેકને એવા એ દરેક આત્માને અંદર એમના સ્વભાવમાં એ સર્વજ્ઞપણું હતું, એમાંથી એ સર્વજ્ઞપણું એમને પ્રાપ્ત થયું છે. એટલે એ સર્વજ્ઞતાની પર્યાય એ અપરિમિત અનંત સામર્થ્યથી ભરેલા સર્વજ્ઞ સ્વભાવમાંથી આવી છે. અનંત કાળ સુધી સર્વજ્ઞ પર્યાય થયા જ કરે એવું અપરિમિત સર્વજ્ઞ સ્વભાવનું સામર્થ્ય છે. એવો સર્વજ્ઞ સ્વભાવ છે, એમને કોઈ સીમા નથી, અપરિમિત.
એવા સર્વજ્ઞ સ્વભાવનું એવું સામર્થ્ય છે કે અનંત કાળ સુધી એવી સર્વજ્ઞ પર્યાય થયા જ કરે. સંકિતિને આવા પોતાના સર્વજ્ઞ સ્વભાવની અંદરમાં સ્વસંચેતનમાં અનુભવમાં પ્રતીતિ થઈ છે. તેથી કહે છે કે જ્ઞાનીને સમસ્ત કર્મના ફળોની, પછી એ ફળમાં ગમે તે હોય, રાજપદ હોય કે શેઠનું પદ કે દેવનું પદ હોય કે તીર્થંકરનું પદ હોય, પણ એની પણ કોઈ કાંક્ષા છે નહીં, એની કાંક્ષા રહેતી નથી. જેને સર્વજ્ઞ સ્વભાવનું સામર્થ્ય ભાન થયું છે, સર્વજ્ઞ સ્વભાવનું સામર્થ્ય કેવું છે એનું જેને ભાન થયું છે, એવા સંકિતિને પોતાના સર્વજ્ઞ સ્વભાવની અંતરમાં સ્વસંચેતનમાં પ્રતીતિ થઈ છે. એને અનુભવ્યો છે કે આવો સર્વજ્ઞ સ્વભાવ, આવું સર્વજ્ઞપણું પડ્યું છે. એ કેવળ જ્ઞાનનો અંશ એને અનુભવમાં આવ્યો છે. એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હવે સમસ્ત કર્મના ફળો પ્રત્યે ઈચ્છાનો અભાવ થયો છે. એટલે એમને એની કોઈ ઈચ્છા આકાંક્ષા નથી. એટલે એવી કોઈ ઈચ્છા દ્વારા એમને બંધ પણ પડતો નથી. વળી આગળ પણ કહ્યું છે કે સર્વ ધર્મોની વાંછા નથી. કર્મફળની તો વાત લીધી, પણ આગળ કહે છે કે સર્વ ધર્મોની પણ વાંછા નથી. મૂળ ગાથામાં બે બોલ છે ને, કર્મ ફલેશુ અને સર્વ ધર્મ શું, એમ બે શબ્દો છે ને. પ્રાકૃતમાં કર્મ ફલેશુ સર્વ ધમ્મેશુ એમ લીધું છે. એટલે એ બે બોલ થયા. એક તો કર્મના ફળોની વાંછા નથી અને બીજું સર્વ ધર્મોની પણ વાંછા નથી. સર્વ ધર્મોના તો ઘણા અર્થ થાય, જેમ કે સોનું કે પથ્થર કે હીરા ખાણ ખોદે જે નીકળે છે એ બધી એની વાંછા થઈ જાય છે, એ બધું પણ એમાં આવી જાય. કોઈને એમ થાય કે એ તો પણ પુણ્યનું ફળ છે ને, એટલે એ તો પુણ્યના ફળથી પ્રાપ્ત થાય છે ને. તો ગુરુદેવ કહે છે પુણ્યનું ફળ એમ નહીં, પણ એમાં એ પુણ્યનું ફળ પોતાનું નથી એવો ભાવ હોવો જોઈએ. એટલે ગુરુદેવ સામો પ્રશ્ન કરે છે કે શું પુણ્યનું ફળ તારું છે? પુણ્યનું ફળ છે, પ્રાપ્ત થયું છે, પણ એ કઈ પુણ્યનું ફળ છે છતાં એ તારું નથી, એ પર ચીજ છે. એ પુણ્યના ફળ દ્વારા જે પ્રાપ્ત થયું હીરા માણેક, એ કઈ તારું નથી. ભલે તને તારા પુણ્યના ફળ તરીકે પ્રાપ્ત થયું, તારા સંયોગમાં આવ્યું, છતાંય એ પર ચીજ જ છે. એ ચીજ તારી નથી, એ ચીજ તારામાં આવતી નથી, તું એનામાં પહોંચતો નથી, તું એનું કાંઈ કરી શકતો નથી. એ તો જ્ઞેય માત્ર છે, વ્યવહાર એ જ્ઞેય છે. 229ની ગાથામાં આવ્યું ને કે પોતાના એક જ્ઞાયક ભાવમાં પરદ્રવ્યનો એટલે પુણ્યકર્મ આદિનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે. કેમ કે ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ પ્રભુ ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. તો પછી આ કર્મના ફળરૂપ શરીર, મન, વાણી અને આ બીજું બધું 12મા દીકરા દીકરી, કુટુંબ, કબીલા અને ધન સંપત્તિ ઇત્યાદિ નો કર્મ સાથે સંબંધ માનવો એ મિથ્યાત્વ છે. એટલે એ કર્મનું ફળ, પુણ્યનું ફળ, પણ પુણ્યનું ફળ બરાબર, પણ પુણ્યનું ફળ પોતાનું નથી એ માન્યતાની વાત અહીંયા તો ચાલે છે. પુણ્યનું ફળ એમ નહીં, પુણ્યનું ફળ મારું નથી, મારી સમીપમાં આવ્યું છે, મેં શુભભાવ કર્યો હતો માટે એ ફળ પ્રાપ્ત થયું છે, એટલે મારું છે એવી માન્યતા તો બધાને વર્તે છે. સમ્યક દ્રષ્ટિ નથી એવા બધાને એ માન્યતા તો પડી છે કે અમને આ પુણ્ય ફળના કારણે બધું મળ્યું. અહીંયા તો વાત જ જુદી છે કે ભાઈ એ શુભ ભાવ તારો નહોતો, તારો તો એક શુદ્ધ ભાવ છે. એટલે એ પુણ્યના બંધ પડ્યા એ તારા નહીં, અને એ પુણ્યનો બંધ પડ્યો ને એ કર્મ પ્રકૃતિ હૃદયમાં આવી અને જે ફળ પ્રાપ્ત થયું એ તારું નહીં. આખી વાત જ મૂળથી જ અહીંયા તો સ્વને લઈને કરી છે કે ભાઈ તારું શું? તો કે તારો એકમાત્ર શુદ્ધ સ્વભાવ જ છે, બીજું કાંઈ તારું નથી. આ પુણ્યના ફળની વાતમાં પણ ગુરુદેવે એક મોટી વાત આપણને સમજાવી દીધી છે. તત્વની વાત બહુ મોટી વાત છે. પ્રભુ આપણે એમ માનીને બેસી રહ્યા છીએ કે આ
પુણ્યના ફળ મને પ્રાપ્ત થયા છે. અરે ત્યાં જ ભૂલ છે. એ પુણ્યના ફળ મને નથી પ્રાપ્ત થયા, પુણ્યના ફળ પુણ્યમાં રહ્યા, એ ફળ ફળમાં રહ્યું. એ મને સ્પર્શતું પણ નથી, એ મારું નથી, હું એનો માત્ર જોવાવાળો જ્ઞાતા છું. એ એના કારણે ત્યાં આવ્યું છે. એ એમ જ દશા થવાની હતી માટે થાય છે. એવી દ્રવ્યની સ્વતંત્રતા છે. આ જીવ દ્રવ્ય એનું કાંઈ કરી શકતું જ નથી. એ વાતને પકડવાની છે. એટલે શરૂઆત જ ત્યાંથી કરવાની છે કે આ પુણ્યના બંધ થાય એ બધા પણ મારા નહીં, એનાથી જુદો હું ત્રિકાળ ભગવાન આત્મા શુદ્ધ છું. મારો તો એક સ્વભાવ છે, બીજું કાંઈ નથી. સ્વભાવ મારા અનંત ગુણોને કારણે જેવો ભાવ છે એ જ ભાવ મારો છે. બાકી બીજું બધું જુદું છે, એ મારું નહીં, એ પર છે. અને પર છે તો બધું પરમાં રહ્યું. પરના પરિણામોનો પરમાં રહ્યા, એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. એવા પરના પરિણામને હું ઈચ્છતો પણ નથી. હું ઈચ્છું કે ન ઈચ્છું એના પરિણામ એને કારણે જે થાય છે તે જ થશે. એની હું રુચિ કરું કે ન રુચિ કરું એ બધું જેમ થવાનું છે તેમ જ થઈ રહ્યું છે. હું ભગવાન આત્મા તે કાળ એનાથી જુદો છું. આમ એને ભેદ જ્ઞાન કરવાનું છે. શુભ ભાવની વાત અને એનો ઉપદેશ. પણ ભાઈ એ શુભ ભાવ એ તારો નથી. શુભ ભાવ ક્યાં તારો છે? તું તો ભગવાન આત્મા ત્રિકાળ સિદ્ધ સમાન છો ને, તો તને એવો શુભ ભાવ ક્યાંથી આવ્યો? એ તારા સ્વરૂપમાં જ નથી. અને તારા સ્વરૂપમાં જે નથી એ ક્ષણિક છે, એ બહારમાં છે. એ સમયની એવી યોગ્યતા એ પર્યાય રૂપે છે. એ બધું તારું નથી. એ તારાથી જુદું છે. એક વાતને સમજીએ ને, ગુરુદેવની એક વાતને તો પણ સમ્યક દર્શન થઈ જાય એવી આ તો વાત છે. બહુ અહીંયા આગળ કહે છે 491 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કે વળી તેને સર્વધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તથા નિંદા પ્રશંસા આદિના વચન વગેરે વસ્તુ ધર્મોની અર્થાત પૂતગલ સ્વભાવોની તેને વાંછા નથી, તેમના પ્રત્યે સંભાવ છે. આ વાત પંડિતજીએ કરી. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે શું કહ્યું કે વસ્તુ ધર્મોની અર્થાત પૂતગલ સ્વભાવોની જ્ઞાનીને વાંછા નથી. સુવર્ણ હો કે પાષાણ હો, એ નિંદાના વચન હો કે પ્રશંસાના વચન હો, ગમે તે હો, મણિરત્ન હો કે કાચ હો, યશ હો કે અપયશ હો, બધું એ જળ છે. એ પૂતગલ સ્વભાવો છે, એ પર સ્વભાવો છે. નિજ જ્ઞાન આનંદ સ્વરૂપની ભાવનાની આગળ એ બધા જુદા છે, પર છે. અને જ્ઞાનીને એ પર પદાર્થોની વાંછા નથી. એ વાંછા એને સમાપ્ત થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. અહીંયા 452 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તું આખો ચૈતન્ય નિધાન છો અને પછી તને પરની ઈચ્છા થાય? તું ચૈતન્ય નિધાન છો, પૂર્ણ છો, આખો પરિપૂર્ણ છો, બધું તારામાં ભર્યું પડ્યું છે, અને તને પરની ઈચ્છા કેમ થાય? પરની ઈચ્છા કરતા તો ભાઈ તારું ચૈતન્ય નિધાન, ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્મા ખોવાઈ જશે. તું પરની ઈચ્છા કરવામાં રોકાઈ રહીશ, પરભાવે રહીશ, તો તને સ્વમાંથી આવતો આનંદ પ્રાપ્ત નહીં થાય. સ્વમાંથી આવતું સર્વસ્વ જેનું સામર્થ્ય છે એનું ભાન પણ તને નહીં થાય. એટલે કહે છે કે તારું ચૈતન્ય નિધાન, ચૈતન્ય ચિંતામણી પ્રભુ એ એવું છે કે જે તું પરમાં રોકાઈ રહીશ તો તને પ્રાપ્ત નહીં થાય. એ ખોવાઈ જશે, તારું સર્વસ્વ ખોવાઈ જશે. પરની ઈચ્છા એ તો દુઃખનું મૂળ છે. પરની ઈચ્છા કરતા ભાઈ તારું ચૈતન્ય નિધાન પ્રભુ આત્મા ખોવાઈ જશે. તું ખોવાઈ જઈશ, તું બહારમાં ખોવાઈ જઈશ પ્રભુ. પરની ઈચ્છા એ તો દુઃખનું કારણ છે. આ ગમે તેટલી સંપત્તિ હોય, અબજોની સંપત્તિ હોય, પણ એ પૂતગલ સ્વભાવ છે. અને એવો પૂતગલ સ્વભાવ જાળીને જ્ઞાની તો એને છોડ છે, એની ઈચ્છા પણ કરતા નથી. એટલે કોઈને એમ થાય કે આ તો મુનિની વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ જેણે અંદરમાં પોતાના મુક્ત સ્વરૂપ એવા ચૈતન્ય રૂપને દેખ્યું છે, બાળ્યું છે, એનો અનુભવ કર્યો છે, એવા સમકિતીની વાત છે. મુનિની વાત છે એમ નહીં, આ તો સમકિતીની વાત છે. ચોથા ગુણસ્થાનથી આ તો વાત છે. જેનું દેહ મોક્ષ સ્વરૂપ આત્મા છે એવા સમકિતીની આ વાત છે. એને પછી ચક્રવર્તીની ક્ષમતા હોય કે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય,
પણ એના કસાયની કોઈની એને ઈચ્છા નથી. 493 પાના ઉપર 5મા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે વળી વિશેષ કહે છે કે અથવા તો અન્ય મતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંત પક્ષી વ્યવહાર ધર્મોની તેને વાંછા નથી, તે ધર્મોનો આદર નથી. આ પંડિતજીએ વાત કરી એને અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે અનેક પ્રકારે અજ્ઞાનીઓએ પુણ્યકર્મ આદિ વ્યવહાર કાર્યોમાં ધર્મ માન્યો. કોઈ ઈશ્વરની ભક્તિ વડે ધર્મ માને છે, તો કોઈ દયાદાન ક્રિયાઓ વડે ધર્મ માને છે. તો એવા એકાંત ધર્મીઓ અને એવા એકાંત ધર્મ, એ એકાંત ધર્મ છે તે ખરેખર મોક્ષનો માર્ગ નથી, અને એવા એકાંત ધર્મી અજ્ઞાનીઓ છે, અને એવા વ્યવહાર ધર્મો એ જ્ઞાની ઈચ્છતા નથી, જ્ઞાનીને એની વાંછા નથી. 494 પાના પર કહે છે કે આ જૈનમાં પણ દયાદાન વ્રત તપ ભક્તિ પૂજા ઇત્યાદિ બાહ્ય ક્રિયાકાંડ વડે ધર્મ માનનાર એકાંત વ્યવહારી અજ્ઞાની છે. જો એકાંતે એને જ ધર્મ માને એવા એકાંતની વાત છે. પોતે પોતાના સ્વરૂપમાં રહે છે અને બહારમાં આવું હોય છે એ વાત જુદી છે, પણ એકાંતે આને જ ધર્મ માને, દયાદાન વ્રત તપને ધર્મ માને છે એવા એકાંત વ્યવહારી અજ્ઞાની છે. વ્રત તપ ઉપવાસ આદિ કરતા કરતા ધર્મ પ્રગટી જશે એમ માનવા વાળા પણ એકાંત વ્યવહારી મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે તેઓ કદીએ રાગથી ભિન્ન પડી આત્મદ્રષ્ટિ પામતા નથી. માત્ર એકાંતે આને જ ધર્મ માનવા વાળા સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી, એટલે પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને જાણ્યા વિના, એના અનુભવ વિના એ મિથ્યા ભાવે પરિણમી રહ્યા છે, શુભ ભાવે પરિણમી રહ્યા છે. તો એનો બંધ પડશે, મુક્તિ નહીં મળે. આગળ બીજા પેરેગ્રાફમાં પણ કહે છે કે આ રીતે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. એની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે ધર્મીને અંદરમાં એક જ્ઞાયક ભાવમય નિજ આત્માનો સત્કાર થયો છે. અતિન્દ્રિય આનંદનો અનુભવ એણે કર્યો છે, તેથી અંદરમાં તેને એક ચૈતન્ય ભાવનું જ સ્વાગત છે. બસ ચૈતન્ય ભાવનો જ સ્વીકાર છે, એનું જ સ્વાગત છે. બીજા અન્ય ભાવનું એને સ્વાગત નથી, બીજા અન્ય ભાવનો એને સ્વીકાર નથી. માત્ર ચૈતન્ય ભાવનું જ સ્વાગત છે. અનાદિથી પહેલા એને રાગનું અને પર્યાયનું સ્વાગત હતું, એટલે રાગ અને પર્યાયનું લક્ષ્ય હતું. પણ હવે જ્યાં એને પૂર્ણ આનંદનો નાથ એક નાયક ભાવમય પ્રભુ આત્માનો અનુભવ થયો, ત્યાં તેને પેલા રાગ ભાવનું સ્વાગત થયું નહીં, પરંતુ માત્ર ચૈતન્ય ભાવનું જ સ્વાગત છે, એનો જ સ્વીકાર છે. હવે તે અતિન્દ્રિય આનંદની ભાવનાને છોડીને પરનું અને રાગનું સ્વાગત કેમ કરે? એટલે કે ન કરે. આચાર્ય કહે છે કે આ રીતે ધર્મી વાંછા રહિત થયો છે. પરભાવથી કેમ એ જુદો પડ્યો છે, પરની આકાંક્ષા ઈચ્છા કેમ નથી, કે આ રીતે આચાર્ય ભગવાને સમજાવ્યું છે. માટે એવા જ્ઞાનીને વાંછા નથી, અને વાંછા સંબંધી કોઈ બંધ પણ પડતો નથી. હા, શ્રીમંદર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થોડોક વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. સુખધામ અનંત સુસંત ચરી દિન